નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ કહેવાતા રેલવે ગન્નરાની બહાર આવેલ કુંભારખાણ વિસ્તાર તેમજ આજુબાજુ શક્તિનગર, સરદારનગર જેવી સોસાયટી વિસ્તાર આવેલ છે। તો સાથે સાથે ન્યાલકરણ સ્કૂલ તેમજ અન્ય સ્કૂલ કોલેજો પણ આવેલી છે। એવી જગ્યાએ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ હાલ ઉભરાતી ગટરોની સમસ્યા, ઉભરાતી ગટરોના ગંદા પાણીના દૂર દૂર રોડ રસ્તા પર રેલાતા રેલાઓ, તળાવ સમા દુર્ગંધયુક્ત ગંદા પાણી ભરેલા અને ગંદકી જેવી અનેક સમસ્યાઓથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિવારણ આવતું નથી। હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ઉભરાતી ગટરના ગંદા પાણી, તળાવસમાં ભરેલા પાણીને વળી વરસાદી પાણી એમાં ઉમેરો થતાં લોકોને ઘરોની બહાર નીકળવું થઈ ગયું છે ભારે। સ્થાનિકો, રાહદારીઓ, વાહન ચાલકોને રોડ રસ્તા પર નીકળવું અને અવરજવર કરવી થઈ ગઈ છે ભારે। આવી સમસ્યાઓથી હેરાન પરેશાન સ્થાનિકોની હવે માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા આ સમસ્યાઓનું સત્વરે વહેલી તકે નિવારણ લાવવામાં આવે। આ ઉભરાતી ગટરોના ગંદા પાણી, તળાવસમાં પાણી અને દુર્ગંધયુક્ત પાણીને લીધે મચ્છરો જેવા જીવજંતુનો ઉપદ્રવ થાય છે, જેને લઈને રોગચાળો પણ ફેલાય છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સત્વરે સમસ્યાઓનું કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ, આ સ્થાનિકોને સમસ્યાઓમાંથી છુટકારો મળે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। આવા અમારા વધુ સમાચાર અને અપડેટ જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નામ છે, શું પરિચય છે આપનું? રમીલાબેન, આ કયો વિસ્તાર છે? સરદારનગર, મુસાફરી બંગલો। તમારે શું સમસ્યા? અમારે બહુ ગટર લાઈન બહુ ગંધાઈ, આખું ઘરે પાણી પાણી થઈ ગયું, સાવ ખરાબ બાશ આવે છે। અમારા છોકરા બહુ બીમાર પડ્યા છે, 1 મહિનેથી દોડવી છે દવાખાને લઈ જઈને, અમે તો થાકી ગયા છીએ અને બીમાર હાવ પડ્યા છે। પાણી ખરાબ વસ્તુ નીકળે છે ગટર માંથી, કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી અને પૈસા લઈને જતા રહેશે। સાફ કરવા આવશે, થોડું ઘણું કરે ના કરે કરીને જતા રહે। હાવ ઘર આગળ ગંદકી એટલું આવે છે, પાણી સાફ કરવાની એટલી અમારે સાફ સફાઈ કરવા આવો, કોઈ આવતું નથી અને ગંદકી એટલી થઈ છે ને, આમ હદ વગરની ગંદકી થઈ છે। એટલે તમે આવો, સાફ સફાઈ કરી જાઓ અને અમારા છોકરાઓને બસાવો, સાફ સફાઈ માસી રાખાવો। બલિકા વાળું સાંભળતું નથી, લખાઈને અમે આવી છીએ 1-2 વાર જઈને અને પછી પાછા આવ્યા। ગન્નારે જવાનો રસ્તો નથી।